અમદાવાદના ઘોડાસરમાં મકાનનો સ્લેબ તૂટ્યો. સ્લેબ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. 20 વર્ષ જૂના ઈડબ્લ્યુએસ ક્વાર્ટરનો સ્લેબ તૂટ્યો હતો. નીચે રમી રહેલ બાળકોનો આબાદ બચાવ થયો છે. નિકુલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિકુલ, જણાવશો, જે મકાનનો સ્લેબ તૂટ્યો છે, શું પહેલાથી તે જર્જરિત હતું? કોઈ નોટિસ આપવામાં આવી હતી? કઈ રીતે આખી ઘટના બની? જે બિલકુલ છે, અમદાવાદના ઘોડાસર વિસ્તારની અંદર વધુ એક વખત સ્લેબ તૂટવાની જે ઘટના છે તે સામે આવી છે. ઘોડાસરની અંદર 20 વર્ષ જૂના ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સ છે તે આવેલા છે અને ત્યાં આગળ અનેક લોકો જે છે તે અત્યારે પણ નિવાસ કરે છે. આ મકાન એકદમ જર્જરિત થયા છે અને ત્યાં આગળ જે છે તે લોકો રહેતા હતા. આજે સવારે જ્યારે જે છે તે ત્યાં બાળકો નીચે રમી રહ્યા હતા તે જ સમયે જે છે તે સ્લેબ તૂટ્યો હતો. જોકે સમજ સૂચકતા ત્યાંથી જે છે તે નાના ભૂલકાઓ નીકળી ગયા હતા. ત્યારબાદ સ્લેબ પડતા મોટી જાનહાની છે તે ટળી હતી. આ સ્લેબ તૂટવાની ઘટનામાં એક વ્યક્તિ જે છે તે ઇજાગ્રસ્ત થયો છે, પરંતુ મહત્વની વાત છે કે એએમસી દ્વારા જે છે તે આ પ્રકારના જે જર્જરિત મકાનો છે તે ઉતારી લેવા વારંવાર નોટિસો આપવામાં આવે છે. તેમ છતાં પણ આ પ્રકારના જે મકાનો છે તે હજુ પણ ઉભા છે ને ત્યાં આ પ્રકારની વારંવાર જે ઘટનાઓ છે તે બનતી આવી છે. ત્યારે ચોક્કસ એક સવાલ થઈ રહ્યો છે કે કોર્પોરેશન તંત્ર શું આવી ઘટનાઓમાં મોટી જાનહાનિ થશે ત્યારબાદ જ કોઈ કાર્યવાહી કરશે કે કેમ? બિલકુલ, આભાર તમામ વિગતો માટે.